જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની અધ્યક્ષતામાં જાહેર સભા યોજાઈ હતી। આપના નેતા ગોપાલ ઇટાલિયાએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે ભાજપના લોકો એવું કહે છે કે કોંગ્રેસ અને આપવાળા ભેગા કેમ થયા, તો મારે તેમને કહેવું છે કે પાડોશી સાથે નાની મોટી બાબતમાં ઝઘડા થતા હોય પણ પહેલો સગો પાડોશી જ કહેવાય। તેમ અમે બધા પક્ષો લોકશાહી બચાવવા ભેગા થયા છે। આ સાથે જ ક્ષત્રિય સમાજના વિરોધ છતાં ભાજપ પક્ષે રૂપાલાની ટિકિટ રદ ન કરી ભાજપના કોઈપણ નેતા મોંઘવારી પર બોલતા નથી। સંવિધાન બચાવવા માટે દરેકે ઇન્ડિયા ગઠબંધનને મત આપવા માટે અપીલ કરવામાં આવી હતી। તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાએ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે હાલ ભાજપ દ્વારા વાહિયાત વાતો કરાય છે કે જૂનાગઢના એમપી ફોન ન ઉપાડે અથવા જોવા ન મળે તો તેમની સામે જોવાનું નથી। જૂનાગઢ અને વેરાવળમાં જીઆઈડીસી બનાવવાનું કામ કોંગ્રેસ સરકારમાં થયું છે। જો કોંગ્રેસ અને ગઠબંધનની સરકાર આવશે તો ખેડૂતોના દેવા તાત્કાલિક માફ કરાશે। અંતમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી 10 દિવસ તમે મારા માટે જાગો, હું આગામી 5 વર્ષ તમારા માટે જાગીશ। ક્ષત્રિય સમાજ છે એને વર્ષો સુધી ગુજરાતમાં ભાજપને સહયોગ આપ્યો, બધી ચૂંટણીઓમાં મત આપ્યા, સહયોગ આપ્યો, પ્રેમ આપ્યો, બધું આપ્યું। વર્ષો સુધી ક્ષત્રિય સમાજે ભાજપને મત આપ્યા પછી એક વખત એમણે ભાજપ પાસે માંગણી મૂકી કે બહેનો દીકરીઓની લાજ બચાવી લ્યો અને પાઘડીનું માન બચાવી લ્યો। આવી એક સહજ માંગણી મૂકી, સામાજિક માંગણી મૂકી, ત્યારે ભાજપે સમાજની માંગણી સ્વીકારવાના બદલે સત્તાનું અભિમાન બતાવ્યું, અહંકાર બતાવવાનું કામ કર્યું। એક બાજુ ભાજપ રામના નામે મત માગે છે, રામ છે એ ક્ષત્રિય કુળમાં પ્રગટેલા ભગવાન છે, એક બાજુ ભગવાન શ્રી રામના વંશજો ક્ષત્રિયો ભાજપ પાસે માંગણી મૂકે છે, તો રામના નામે મત માંગવા વાળી પાર્ટી રામના વારસદારો સાથે અભિમાન કરી રહી છે। મને એમ લાગે છે કે રામ ઠેકાણે પાડશે ભાજપ વાળાને, રામના વારસદારો ભાજપને ઠેકાણે પાડશે।